રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજતા હતા. જીએસટીમાં આપણે વાત થઈ. જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો માલ માટે એ જ અને સર્વિસીસ માટે પણ એ જ. ઇનડાયરેક્ટ ટેક્સનો મતલબ થાય વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી આ ટેક્સ નથી ભરવાનો, પણ વેપારી જ્યારે માલનું વેચાણ કરે અથવા તો સર્વિસ સપ્લાય કરે ત્યારે કસ્ટમર પાસેથી ટેક્સ લેવાનો અને એ ઉઘરાવેલો ટેક્સ એણે ગવર્મેન્ટને દેવાનો. વેપારી માલનું વેચાણ કરતી વખતે અથવા તો સર્વિસ સપ્લાય કરતી વખતે કસ્ટમર પાસેથી જે ટેક્સ વસૂલ કરે છે એ ઉઘરાવેલો પૂરેપૂરો ટેક્સ એણે ગવર્મેન્ટને નથી દેવાનો, પણ એને માલ ખરીદીની અંદર ભરેલો ટેક્સ બાદ મળશે. સાથે સાથે ધંધા માટે કોઈ ખર્ચ કરેલો હશે તો એની અંદર ભરેલો ટેક્સ પણ બાદ મળશે, અને સાથે સાથે ધંધા માટે કોઈ મિલકત લીધેલી હશે તો એની અંદર ભરેલો ટેક્સ પણ બાદ મળશે. તો ખરીદીમાં ભરેલો ટેક્સ તમને બાદ મળે અને બાકીનો ટેક્સ તમારે ગવર્મેન્ટને ભરવાનો. જીએસટી અંતર્ગત આપણે શરૂઆતમાં વાત થઈ હતી કે સમાજમાં 3 પ્રકારના વેપારીઓ તમને જોવા મળે. એક એવો વર્ગ હોય કે જે લોકો જીએસટી નંબર ધરાવતા નથી. એક એવો વર્ગ છે કે જે લોકો જીએસટી નંબર ધરાવે છે પણ કમ્પોઝિશન સ્કીમમાં જતા હોય, અને એક એવો વર્ગ છે કે જે લોકો જીએસટી નંબર ધરાવે છે અને રેગ્યુલરમાં જતા હોય. અત્યારે આપણે જે ડિસ્કસ ચાલુ કરી છે એ જે લોકો રેગ્યુલર જીએસટી નંબર ધરાવતા હોય એના માટે છે. કમ્પોઝિશન માટેની અત્યારે કોઈ ડિસ્કશન નથી. નંબર ન ધરાવતા હોય એના માટે પણ અત્યારે કોઈ ડિસ્કશન નથી. સુપર. તો જો તમે કોઈનું અકાઉન્ટ લખો છો અને એ વ્યક્તિ રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે તો એઝ અ અકાઉન્ટન્ટ જીએસટી અંતર્ગત તમારે ટોટલ 10 કાર્યો કરવાના થશે. સાહેબ કયા કયા? તો કે આ લિસ્ટ 10 કામ કરી નાખો એટલે વાર્તા પૂરી. ભાઈ ક્લિયર છે? બીજું આ 10 કાર્યો ફિક્સ છે. તો પહેલા મહિને એ જ, બીજા મહિને એ જ, ત્રીજા મહિને એ જ. એક પેઢી માટે એકાઉન્ટ લખતા હોય તો આ જ 10 કાર્યો, અને 100 પેઢીનું એકાઉન્ટ લખતા હોય તો આ જ 10 કાર્યો. મતલબ કે જો આ 10 કાર્યો તમને સમજાઈ ગયા તો સાહેબ તમે જીએસટીનું કોઈ પણ પેઢીનું કામ કરી શકો, જો એ પેઢી રેગ્યુલર જીએસટી નંબર ધરાવતી હોય તો. ભાઈ ક્લિયર છે? સુપર ભાઈ, ડન. તો 10 કાર્યોમાં આપણે પહેલા 3 કાર્યો સમજી ગયા અને હવે આપણે ચોથું કાર્ય સમજવાનું છે. 3 કાર્યોમાં પહેલું કાર્ય નક્કી કરો કે પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે કે ન આવે. સાહેબ નક્કી કેમ કરવું? બહુ ઇઝી ભાઈ. જો તમારું પેઢીનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે થાય અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ કરતાં વધારે થાય તો જીએસટી નંબર લેવો ફરજિયાત. જો તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો, પછી 1 રૂપિયાનો માલ વેચતા હોય, રાજ્ય બહાર વેચ્યું એટલે જીએસટી નંબર લેવો ફરજિયાત. જો તમે ઓનલાઈન માલનું વેચાણ કરો છો, કોઈ એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર, પેટીએમ મોલ ઉપર, તો ત્યાં ઓનલાઈન સેલર રજિસ્ટ્રેશન કરાવતી વખતે જ જીએસટી નંબર જોશે, તો ત્યાં જીએસટી નંબર ફરજિયાત થઈ જાય. જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો છો તો તમારે આઈ લાઇસન્સ લેવું પડે, અને આઈ લાઇસન્સ લેવા માટે જીએસટી નંબર ફરજિયાત. જો તમારે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા છે, ટેન્ડર ભરવા છે, તો એના માટે પણ જીએસટી નંબર ફરજિયાત છે. અને લાસ્ટમાં આપણે વાત થઈ હતી કે જો તમારું બિઝનેસ મોડલ B2B છે, B2B નો મતલબ તમે ડાયરેક્ટ કન્ઝ્યુમરને વેચતા નથી, બિઝનેસ ટુ કન્ઝ્યુમર નહીં. મતલબ હોલસેલર છે તો એ એન્ડ યુઝરને નથી વેચતો. હોલસેલર તો માલ વેચશે રિટેલરને, અને રિટેલર પછી માલ વેચશે એન્ડ યુઝરને. તો હોલસેલરનું જે બિઝનેસ મોડલ છે એ કેવું કહેવાય? B2B. તો જો તમારું B2B બિઝનેસ મોડલ છે તો સાહેબ તમારે ટર્નઓવર કે કાંઈ જોવાનું થતું નથી. તમારે વેરી ફર્સ્ટ ડેથી જીએસટી નંબર લઈ લેવાનો છે. તો આપણે સમજી ગયા. પછી બીજા ચેપ્ટરમાં આપણે સમજતા હતા કે ભાઈ માની લો કે કોઈ પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે છે તો સાહેબ જીએસટી નંબર માટે એપ્લાય કરવું પડશે. હા બરોબર સાહેબ. તો નંબર એપ્લાય ઓનલાઈન કેવી રીતે થાય એ આપણે આ બીજા ચેપ્ટરમાં શીખી ગયા. અને ખાલી મોટી વાત કરું તો જીએસટી નંબર કઢાવવા માટે એક પ્રોપર ડોક્યુમેન્ટનું લિસ્ટ છે. આપણે ક્લાયન્ટને વોટ્સઅપમાં એ લિસ્ટ મોકલાવી દેવાનું કે ભાઈ તમે મને તમારી જે જગ્યા છે એનો દસ્તાવેજ આપો, અથવા ભાડે જગ્યા છે તો ભાડા કરારની કોપી આપો, અથવા ઘરના કોઈ બીજા મેમ્બરના નામે જગ્યા છે તો એનો કન્સર્ન લેટર આપો. સાથે સાથે જે વ્યક્તિના નામે જીએસટી નંબર લેવો છે એનો પાન નંબર આપો, એનો આધાર નંબર આપો, ઈમેલ એડ્રેસ આપો, મોબાઈલ નંબર આપો. ટૂંકમાં એ ડોક્યુમેન્ટેશનમાં જેટલું છે એ બધો ડેટા તમારે ક્લાયન્ટ પાસેથી લેવાનો. બધા ડોક્યુમેન્ટના ફોટા પાડી લ્યો.
એને કેમ સ્કેનરમાં ચોખ્ખા કરી નાખો. ફાઇલની સાઇઝ 100 KB કરતાં ઓછી રાખવાની છે. PDF અથવા JPGમાં ફાઇલ કન્વર્ટ કરવાની છે અને બધો ડેટા છે એ તમે કમ્પ્યુટરમાં સેવ કરો. ધેન આફ્ટર તમારા દરેક ડોક્યુમેન્ટના નામ છે એને રિનેમ કરી નાખો અને પછી સાહેબ તમારે કમ્પ્યુટરમાં www.gst.gov.in પોર્ટલ ઓપન કરો. પોર્ટલ ઓપન કરશો એટલે જીએસટીનું પોર્ટલ આવશે. એની અંદર તમારે જવાનું થશે સર્વિસીસમાંથી રજિસ્ટ્રેશનમાંથી ન્યૂ રજિસ્ટ્રેશન. પહેલી વખત છે, ફર્સ્ટ ટાઈમ છે એટલે ન્યૂ રજિસ્ટ્રેશનમાં પાર્ટ A કમ્પ્લીટ કરો એટલે TRN નંબર જનરેટ થાય અને TRN નંબરથી પાછા તમે અંદર જાઓ અને પાર્ટ 2 કમ્પ્લીટ કરો અને વેરિફિકેશન માટે મોકલી દો એટલે સાહેબ સ્થળ તપાસ થયા પછી 3 દિવસમાં તમારો GST નંબર આવી જશે. તો આ બહુ ઇઝી પ્રોસેસ છે. સાથે સાથે સાહેબ એક હોમવર્ક આપી દઉં તમને કે તમે યુટ્યુબ ઉપર આજે સર્ચ કરજો ઘરે જાઓ ત્યારે અને એમાં લખજો કે હાઉ ટુ એપ્લાય GST નંબર. તો તમને અઢળક વિડીયો જોવા મળશે. એમાંથી જે છેલ્લે અપલોડ થયેલો હોય તાજો વિડીયો છેલ્લા 15 દિવસમાં કે 1 મહિનામાં પણ એકદમ લેટેસ્ટ અપલોડ થયો હોય ને એ વિડીયો એક વખત જોઈ લેજો. હા ભાઈ, ક્લિયર છે આખી વાત. બીજી મજાની વાત છે, અમારે કોઈનો GST નંબર એપ્લાય કરવો છે તો અમને આવડે છે પણ છતાંય એ સમયે GST નંબર એપ્લાય કરતાં પહેલાં અમે પણ યુટ્યુબમાંથી આવો કોઈ વિડીયો જોઈ લઈ છીએ કે ભાઈ કાંઈક સમય દરમિયાન ફેરફાર થયા હોય તો આપણા ધ્યાનમાં આવી જાય. હા, મને એક જણ એવો પ્રશ્ન કહ્યું છે, મને કે યુટ્યુબ ઉપરથી જોવું હોય તો અમે અહીંયા શું કામ આવી ગયા? હા, મેં તો યુટ્યુબ ઉપર હું જોવાનું ને એ હું કહીશ, હે ને? રેડી? હા, તો એ જાણવા હાટું અહીંયા તો આવવું પડશે તમારે. એઝી. હા, બાકી તો તમે યુટ્યુબ ખોલીને બેહો બાપુ અને બાપુ એ ક્યાં ગાડી હાલે ખબર જ ન હોય. એક વિડીયો જો તો સદગુરુનો વિડીયો આવે, હા, એકમાં ઓશોનો વિડીયો આવે અને અહીંયા પાછી સાહેબ ઓલી ધુરંધર પિક્ચરની રીલ ચાલુ થાય વ્યવસ્થિત રીતે. હા, તો મગજ સાહેબ આમથી આમ શું થઈ રાખે તમારું? હા, ફૈરે જ રાખે. તમને ખબર જ ન પડે કે તમે શું કરવા આવ્યા છો. હા, અહીંયા ફોકસ કે મારે GST વાળો જ વિડીયો શું કરવાનો છે, જોવાનો છે ને આ જ જોવાનો છે. ધેટ્સ ઓલ, ડન. પણ આ કરજો, આજે ઘરે જઈને ચેક કરી લેજો ટૂંકમાં, એટલે એક લાઈવ પ્રોસેસ તમે શું કરી શકો એની અંદર જોઈ શકો. હા, અહીંયા આપણી બેચ ચાલુ છે. એ સમય દરમિયાન મારા કોઈ ક્લાયન્ટમાંથી કોઈને GST નંબર લેવાનો હશે તો હું એવો પ્રયત્ન કરીશ કે ભાઈ ટૂંકમાં અહીંયા ક્લાસરૂમમાં તમે બેઠા હોય ત્યારે તમારી સામે જ પ્રોસેસ કરજો. સિમ્પલ. હા, અમારે GST નંબર કઢાવવાની પ્રક્રિયા છે એણે અમને સારા એવા માલામાલ કરી દીધા. હા, ભલે ગાડીઓ ન આવી પણ સ્કૂટર તો લઈ જ લીધું. તમે સમજો વસ્તુ આખી. હા, જ્યારે 2017માં GST નવું આવ્યું ને તો 1 જુલાઈ 2017થી GST લાગુ પડ્યું. તો એ પહેલાં જેની પાસે ઓલ્ડ ટેક્સેશન હતું એ લોકોને, હા રેડી છે દાદા, અહીંયા બેહો બાબુ, બરાબર, ઓલ્ડ ટેક્સેશન હતું તો એ લોકોને માઇગ્રેટ થવાનું હતું અને પછી જે લોકો નવો બિઝનેસ કરતા હતા એને નવું એપ્લાય કરવાનું હતું. તો એ પ્રોસેસ જે તે ટાઈમે લોકોને અઘરી લાગતી. અમે સાહેબ 15,000 રૂપિયા ચાર્જ લેતા. આવી પ્રોસેસ કરતાં 2-2.5 કલાક થાય. હો, તમે સમજી ગયા? હા, પછી બધાને આવડવા માંડ્યું એટલે 15,000ના 13,000 થયા ને 11,000 થયા ને 10,000 થયા ને. ઓકે, આજે કેટલા? તો કે 3-4,000 તો આજે લઈ અને કેટલા? 2,000 રૂપિયા. આ જો નવો ભાવ આવ્યો, અઘરી સિસ્ટમ છે. તમે જ ભાવ તોડ્યો અમારો, અઘરી સિસ્ટમ છે. હા, ડન. કાલ સવારે મારે ધંધો બદલવો પડશે ને તો હું તમારું નામ ચડાવીશ, બરાબર ને? રેડી? કે આના હિસાબે બેરોજગારી આવી. હા, રેડી. હા, 2,000માં GST નંબર કાઢે. હા, ડન. એ કે 2,000 કોના બાપને? તમે સમજો, બાકના બુકના લઈ લેવાના છે ને. કાં તો કે સાહેબ 2 કલાકનું કામ છે, 2 કલાકનું કામ છે. સિમ્પલ. તો પ્રેક્ટિકલી તમે જુઓ તો રોજનો એક નંબર કાઢો તો તમને એમ થઈ જાય ઓહો મહિને 60,000 રૂપિયા થઈ ગયા, બીજું કંઈ કામ જ ન કરાય. પણ અહીંયા તકલીફ હોય ખબર? અકાઉન્ટિંગની મોટી તકલીફ કહું તમને સાહેબ. કામ હાવ હેલું છે, તમને આવડી જાય. અઘરું છે કામ મળવું. હા, કામ તમને શું થવું જોઈએ? મળવું જોઈએ. એના હાટું શું કરવું એ શીખાડીશ. બોલો, વાત થઈ ગઈ ને? ડન. હા, કામ તો શીખાડીશ કરતા તો, પણ મળે કેવી રીતે? તો એના હાટું સોશિયલ થવું પડશે સાહેબ. રિપીટ, એના હાટું સોશિયલ થવું પડશે સાહેબ. હા, તમારે ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરવો પડશે. તમારી રોજબરોજની બધી વાતચીતમાં અકાઉન્ટ, GST, ટેલી આ બધું શું થવું જોઈએ? વણાઈ જવું જોઈએ. તમારી આજુબાજુના બધા લોકોને ખબર હોવી જોઈએ કે તમે એક્ઝેક્ટ શું કામ કરો છો. તમારા પાડોશી શું કામ કરે છે એ શક્ય છે કે તમને ન ખબર હોય, પણ તમે શું કામ કરો છો ને એ તમારા પાડોશીને તો ખબર હોવી જોઈએ. ભાઈ સમજી ગયા? ધંધો તો થાય, બાકી ધંધો ન થાય. ઘણા સાહેબ આમ સિક્રેટ રાખે. અરે ભાઈ, આમાં શું સિક્રેટ રાખવાનું? સિક્રેટ રાખીશ તો ડોહો ધંધો જ નહીં મળે. હવે પાડોશીમાં કોઈને નામું લખાવવું છે, હવે એને ખબર જ નથી કે તમે લખો છો, કેવી રીતે ધંધો મળશે? કુટુંબમાં કોઈને નામું લખાવવું છે, એને કોઈક GSTનો ઇસ્યુ આવે છે, હવે એ ગામમાં કોઈક બીજા એકાઉન્ટન્ટને ગોતે, એને ખબર જ નથી, ઘરમાં ઝીરો પડ્યો છે આપણે. હા, તો ઇઝી પ્રોસેસ છે. તમારે બાયોડેટા તો બહાર પાડવી પડે ને, નહીંતર છોકરા વાંઢા રહીએ. તમે સમજો વસવા કાકી. હા, રેડી. તો આપણે કેમ માર્કેટમાં મૂકી વ્યવસ્થિત રીતે, એમ આમાંય આપણે શું કરવું પડશે? માર્કેટમાં મુકાવવું પડશે. તમારી પછી સોશિયલ મીડિયાની કોઈ પણ રીલ હોય એમાં તમારે તમારા ફોટા નથી મૂકવાના.
તમારે જીએસટી માટે કે અકાઉન્ટિંગ માટેની જ સ્પેશિયલ પોસ્ટ મૂકવાની છે. હા, બીજું અત્યાર લગી તો તકલીફ હતી ખબર, કન્ટેન્ટની તકલીફ હતી. મતલબ કે લોકો પાસે રોજ ડેટા મૂકવા માટેનો કન્ટેન્ટ નહોતો. હવે તો સાહેબ ચેટ જીટીપીને તમે કહો કે ભાઈ મારે જીએસટી સંબંધિત રીલ બનાવી છે અને રોજ 30 સેકન્ડની એક રીલ બનાવી છે, તો મને ટોટલ આખા વર્ષમાં માની લો હું 300 રીલ મૂકું તો 300 રીલ માટે થઈને મને 30 સેકન્ડની સ્ક્રિપ્ટ આપી દે, વાર્તા પૂરી, ડન. તમને એ શું કરી દે છે, એ બનાવી દે છે. હા, તમારે શું કરવાની, 30 સેકન્ડની રીલ છે એ અપલોડ કરી નાખવાની, વાર્તા પૂરી થઈ ગઈ છે, ડન. તો હવે સાહેબ કન્ટેન્ટ ક્રિએશન કોઈ અઘરી વસ્તુ નથી, પણ એનાથી માર્કેટમાં શું થાય સાહેબ, તો કે માર્કેટમાં એક ઇમેજ ઊભી થાય કે ઓકે આ ટાઈપનું કંઈક કામ કરે છે. આપણે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ શેના હાટું કરી, લોકોને જલન કરાવવા હાટું થઈને, એ સિવાય બીજું કાંઈ કામ જ નથી. તમે સમજો વસ્તુ આખી. હા, ફરવા ગયા હોય તો સાહેબ ત્યાં પોતે ન માનતા હોય પણ વિડીયો કોલિંગ કરીને એના રિલેટિવ્સને દેખાડે રાખે, એ કે જોવો, એ કે પહાડી વાદિયા, મોબાઈલમાં શું દેખાવાનું, તમે સમજો વાત. બીજું તું જોવા ગયો હવે તું જો ને, ઓલા લોકોને કંટાળો આવતો હોય જોવાનું, પણ છતાંય શું કરાવે, પરાણા ફોન કરીને કાંત કે જો તમે ઘરે બેઠા હો રાજકોટમાં, હા અહીંયા અમે જો મોજ કરી, હા રેડી. તો ઇઝી છે, એમાં કંઈ ખોટું નથી. હા, ભાઈ બંને મોકલે ટૂંકમાં, હા ઓલી બોટલું રાખીને ડન. તો એ કે તમે ગુજરાતમાં મરો, એ કે પ્યાસા પંછી આયા જ જોજે ભાઈ, અઘરી સિસ્ટમ છે ને, રેડી તમે. હા, તો ઇઝી છે. હા, ડન. આ ગજબ પલટી મારે, આમ મરી જાય ને, આ તો સારું, બાકી આમ બાજુ ખુરશી રાખીને બેસે, રેડી. હાલો ડન. તો ઇઝી છે ભાઈ, ડન. ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, ઓલો ઘોડાને જેમ બાંધી દઈશ, બરોબર, રેડી દાદા, બીજું કંઈ દેખાય જ નહીં. તો ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, હા ક્યાં હતા? હા, મને ઓલું ગીત યાદ આવ્યું, તાકતે રહેતા તું જે શાન સવારે. પણ સોશિયલ મીડિયા ઉપર શું કરો સાહેબ, તમે એક્ટિવ રહ્યો અને તમારા ધંધાને પ્રમોટ કરો, સિમ્પલ. હાલો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ સાહેબ. બીજો નંબર શું હતો કે ભાઈ નક્કી કરો, પેલો તો નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. આવે તો જીએસટી નંબર માટે એપ્લાય કરો. ત્રીજું કામ આપણે ગઈકાલ શીખ્યા કે સાહેબ જીએસટી એપ્લાય કરી દીધો તો હવે વેપારી તરીકે મારે શું કરવાનું. સાહેબ વેપારી તરીકે તમે માલનું વેચાણ કરો ત્યારે જે બિલ બનાવો છો, અથવા તો સર્વિસ સપ્લાય કરો છો ત્યારે બિલ બનાવો છો, તો તમારે બિલમાં જીએસટી એડ કરવાનો. સાહેબ કેવી રીતે કરવાનો, મન ફાવે એવી રીતે નહીં. એના હાટું નિયમ છે, જો તમે સેમ સ્ટેટમાં માલનું વેચાણ કરતા હોય, જો તમે સેમ સ્ટેટમાં માલનું વેચાણ કરતા હોય તો એવા કેસમાં તમારે બિલ બનાવતી વખતે સીજીએસટી પ્લસ એસજીએસટી લગાડવાનું. આપણે ગુજરાતની વાત કરો તો સાહેબ તમે ગુજરાતના છો ને, તમે સામે કોઈક ગુજરાતમાં જ કોકને વેચ્યું તો બિલ કયું બનાવવાનું થાય, સીજીએસટી અને એસજીએસટી. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ. સી ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એસ ફોર સ્ટેટ ગવર્મેન્ટ, રેડી. તો માની લો કે હું ગુજરાતમાં, ભાઈ ગુજરાતમાં, તો મેં ભાઈને ₹1,00,000 માલ વેચ્યો અને એ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર 18% જીએસટી છે, તો 9% સીજીએસટી અને 9% એસજીએસટી, તો 1,00,000 ના 9% એટલે 9,000, તો 9,000 સીજીએસટી અને 9,000 એસજીએસટી, ટોટલ બિલ કેટલાનું બનશે, 1,18,000નું. ભાઈ ક્લિયર છે. પણ જો તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો, રિપીટ, જો તમે ઓકે અહીંયા આ યુટી વાળો, પણ આપણે ગુજરાતમાં છીએ તો આપણે યુટીનો કોઈ અત્યારે પ્રેક્ટિકલી મતલબ નથી, પણ હા જો સેમ યુટીમાં વેચતા હોય તો, મતલબ કે દીવ દમણ વાળો દીવ દમણમાં વેચતો હોય તો દીવ દમણ છે એ સ્ટેટ નથી પણ એ યુટી છે, યુનિયન ટેરેટરી છે, તો અહીંયા એ લોકો બિલ બનાવતી વખતે સીજીએસટી પ્લસ યુટી જીએસટી, યુટી એટલે લખે છે કે એને સ્ટેટ બોલાય નહીં ને, કારણ કે સ્ટેટ છે નહીં, એટલે અહીંયા શું બોલે છે યુટી. બાકી વસ્તુ આને આ બે કેવી છે, સરખી જ છે, સિમ્પલ. ભાઈ ક્લિયર. પણ જો તમે બારે વેચો છો, પછી બીજા રાજ્યમાં વેચતા હોય કે બીજા યુટીમાં વેચતા હોય તો બિલ બનાવતી વખતે તમારે આઈજીએસટી લગાડવાનું થશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ. માની લો કે હું ગુજરાતમાં છું ને સાહેબ રાજસ્થાનની અંદર છે, તો હું તને બિલ આપીશ, બિલની અંદર માની લો ₹1,00,000 સેમ માલ વેચ્યો છે ગુજરાતમાં વેચ્યો હતો, તો બિલ બનાવતી વખતે ₹1,00,000 માલ અને નીચે સીજીએસટી ડેશ, એસજીએસટી ડેશ અને આઈજીએસટી 18% પૂરેપૂરા ₹18,000, તો ટોટલ બિલ બનશે એનું 1,18,000નું. અહીંયા તમે માર્ક કરો, ગુજરાતમાં માલ વેચાણ કરીશ તોય બિલ 1,00,000 પ્લસ 9,000 પ્લસ 9,000 એટલે 1,18,000નું બનશે, અને ગુજરાત બહાર માલનું વેચાણ કરીશ તોય 1,00,000 પ્લસ 18,000 સીધો આઈજીએસટી 1,18,000નું જ બિલ બનશે. તો ગુજરાતમાં વેચો તો 1,18,000 ને ગુજરાત બહાર વેચો તોય 1,18,000. ખાલી એટલું જ મગજમાં રાખવાનું છે કે સેમ સ્ટેટમાં માલનું વેચાણ કરો છો તો સીજીએસટી એસજીએસટી લગાડવાનો છે, અધર સ્ટેટમાં માલનું વેચાણ કરો છો તો આઈજીએસટી લગાડવાનો છે. આ આપણે સમજી ગયા. ભાઈ ક્લિયર છે. હાલો ડન. આગળ વાત વધારીએ. ભાઈ આટલું ક્લિયર, આટલું ક્લિયર ભાઈ, ડન. ઓકે, બીજી એક મજાની વસ્તુ આના સંબંધિત કહી દઉં તમને, ડન. એમાં એક અમારે આવે છે સાહેબ વેલ્યુ ઓફ સપ્લાય. રિપીટ, કયો કોન્સેપ્ટ છે, વેલ્યુ ઓફ સપ્લાય, કે કઈ રકમ ઉપર જીએસટી ગણવાનો. અને સાહેબ બિલ જે રકમનું બન્યું એના ઉપર જીએસટી ગણવાનો, એ સમજાઈ ગયું. પણ ક્યારેક કન્ફ્યુઝન શું થાય તમને કહું, ઘણી વખત તમે ફાઇનલ વેલ્યુ ઉપર ડિસ્કાઉન્ટ આપો છો. મતલબ મેં કોકને સાહેબ ₹100 માલ વેચ્યો પણ 10% ડિસ્કાઉન્ટ આપ્યું અને બિલ બનાવ્યું મેં ₹90, તો મારે મૂળ કિંમત ₹100 છે એના ઉપર જીએસટી ગણવો કે ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી જે ₹90 છે એના ઉપર જીએસટી ગણવો. તો અહીંયા મારે જીએસટી ગણવાનો થશે ડિસ્કાઉન્ટ બાદ રકમ ઉપર. ભાઈ ક્લિયર.
ડિસ્કાઉન્ટ બાદ રકમ ઉપર. ઓકે, 2011માં અમારી પાસે જ્યારે જીએસટીનો પ્રથમ ડ્રાફ્ટ આવ્યો, તમે મૂંઝાતા નહીં, હું કઈ તારીખ કહું છું, 2011. ઓકે, લાગુ પડ્યો જીએસટી 2017માં. પણ પેલી વખત જ્યારે 2011માં પ્રથમ ડ્રાફ્ટ આવ્યો ને સાહેબ, ત્યારે એમાં એવું લખેલું હતું કે મૂળ કિંમત ઉપર જીએસટી લાગે. હવે અહીંયા અમે બધાએ વિરોધ કર્યો એકચ્યુઅલી. શું કામ ને? તો કે મૂળ કિંમત ઉપર લગાડે ને તો લોચો શું થાય ખબર તમને? આ સેલ સિસ્ટમ કે ડિસ્કાઉન્ટ સિસ્ટમ છે ને એ બંધ થઈ જાય. માની લો કે અત્યારે શું થાય છે, તમે ઓનલાઈન ગમે પરચેસ કરો અથવા તો માર્કેટમાં તમે ઓફલાઈન પણ પરચેસ કરો છો, આપણા માટે ફર્સ્ટ ફોકસ શું હોય છે? ડિસ્કાઉન્ટ. આપણા ડિસ્કાઉન્ટથી સાહેબ ગજબ એટ્રેક્ટ થાય છે. તમને જેવું ખબર પડે 60% ડિસ્કાઉન્ટ, અરે લઈ જ લ્યો. હવે મોટા ભાગના સમજે છે કે સાહેબ પહેલાં કિંમત શું કરી છે, એ લોકોએ વધારી છે, પછી ડિસ્કાઉન્ટ આપે, પણ છતાંય એ એક મેન્ટાલિટી છે અને આપણે બધા એમાં છીએ. ભાઈ સમજી ગયા? આ એક પ્રકારની શું છે મેન્ટાલિટી, કે ભાઈ મને સસ્તું મળ્યું. એ એક પ્રકારનો નવો આનંદ છે. વસ્તુ પરચેસ કરો છો એનો આનંદ તો છે જ, પણ હારે હારે સસ્તું લ્યો છો એ અલગ પ્રકારનો આનંદ છે. તો ઇઝી. હવે જો સાહેબ આ લોકો મૂળ કિંમત ઉપર ડિસ્કાઉન્ટ રાખવાની વાત કરે, અરે મૂળ કિંમત ઉપર જીએસટી લગાડવાની વાત કરે, તો એવા કેસમાં ડિસ્કાઉન્ટ તો સાહેબ કન્સેપ્ટ જ નીકળી જાય ને. કારણ કે આપણે ઘણી વખત જોઈએ માર્કેટમાં 80% ડિસ્કાઉન્ટ હાલે. માની લો કે સાહેબ તમે 10,000 રૂપિયાના બૂટ છે, હવે બૂટ તમે 80% ડિસ્કાઉન્ટ લ્યો છો, એટલે કેટલાના લ્યા? 2,000 રૂપિયાના. હવે માની લો કે એ પ્રોડક્ટ ઉપર 18% જીએસટી છે, તો ખરેખર 18% જીએસટી કઈ રકમ ઉપર લાગવો જોઈએ? 2,000 ઉપર. તો 18 દૂન 36, 360 રૂપિયાનો જીએસટી લાગવો જોઈએ. પણ જો સરકાર એમ કે ભાઈ મૂળ કિંમત ઉપર જ તમારે જીએસટી ગણવાનો, તો કેટલો થઈ જાય? તો કે ભાઈ 1,800 રૂપિયા થઈ જાય, એટલે ટોટલ વેલ્યુ 350 થઈ જાય બૂટની. ભાઈ તમે તો બૂટની કિંમત જેટલો તો શું થઈ ગયો? જીએસટી લાગી ગયો. હવે અહીંયા સરકાર, અહીંયા તમને એમ થાય કે સરકાર આવું કેમ વિચારે છે? સરકાર મૂર્ખ છે? ના, મૂર્ખ નથી. સરકાર મૂર્ખ નથી, પણ સરકાર સમજે છે કે જો હું આ વસ્તુ કરીશ ને તો લોકો છે ને સાહેબ એ વસ્તુની કિંમત જ ઓછી છાપશે. મતલબ કે એ 10,000 છાપીને પછી 2,000 નહીં કરે, પણ એની બદલે પ્રોડક્ટની એમઆરપી કેટલી લખશે? 2,000 લખશે. હવે 2,000 લખશે, 2,000માં જ વેચશે. મતલબ કે ડિસ્કાઉન્ટ વાળો કન્સેપ્ટ શું થઈ જાય? તો અહીંયા છે ને ઓન પેપર પહેલી નજરે, રિપીટ, ઓન પેપર પહેલી નજરે તમને એવું દેખાય કે સસ્તાઈ થઈ ગઈ. તમે સમજી ગયા? પહેલી નજરે શું દેખાય? સસ્તાઈ થઈ ગઈ. કે પહેલાં તો જો બૂટ 10,000નું હતું, હવે બૂટ કેટલાનું થઈ ગયું? 2,000. તો સરકારે બહુ સારું કામ કર્યું. પણ એ સાહેબ એની વાહ થાય ને ખાલી પહેલા વર્ષે જ થાય, પછીથી વાર્તા પૂરી થઈ ગઈ. અને સૌથી મોટો લોસ શું થાય આની અંદર? તો કે સરકારની વાહ થાય, વસ્તુ પહેલી નજરે સસ્તી દેખાય, પણ અહીંયા લોસ એ થઈ જાય કે સાહેબ લોકો પરચેસ જ ન કરે. આપણે પરચેસ ડિસ્કાઉન્ટ જોઈને કરીએ છીએ, નહીંતર આપણે ઊભા રહી છીએ કે ભાઈ જ્યારે બિગ બિલિયન ડે આવશે ત્યારે કરશું. અને 80% લોકો આ જ રીતે શું કરે છે? ખરીદી કરે છે. હા, 80% લોકો. 20% લોકોને જરૂરિયાત હોય ત્યારે શું કરીએ? મંગાવી લઈએ. એને ભાવારે કંઈ લેવા દેવા નથી, પણ 80% લોકો આ રીતે ખરીદી કરે. તો સાહેબ એ લોકોનો પરચેસ પાવર કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો ઇકોનોમી જે ગ્રોથ આવી જાય એ ગ્રોથ થાય નહીં. પછી એમાં એમેન્ડમેન્ટ આવ્યું. પણ અહીંયા ફાઇનલી આજે હું કન્સેપ્ટ બોલું છું છે વેલ્યુ ઓફ સપ્લાય. ઓકે, હવે આમાં પાછી એક નવી વાત એડ કરી દઉં. માની લો કે 100 રૂપિયાનું કેલ્ક્યુલેટર મેં ભાઈને આપ્યું, 10 રૂપિયા ડિસ્કાઉન્ટથી, તો ફાઇનલ વેલ્યુ કેટલી થઈ? તો એ 90 રૂપિયા ઉપર જીએસટી ગણવાનો. એ તો સમજી ગયા. પણ મેં આપ્યું ને તો મને કે ધર્મેશભાઈ મારા કેલ્ક્યુલેટર છે ને યાને એક્ઝામ આવે છે ને તો એને ગિફ્ટમાં આપવું હોય તો મને તમે ગિફ્ટ પેક કરીને આપો. હવે ગિફ્ટ પેકના મેં એની પાસેથી 20 રૂપિયા લીધા. સમજી ગયા? તો ટોટલ મેં એનું બિલ બનાવ્યું કેવી રીતે? તો કે કેલ્ક્યુલેટર 100 રૂપિયા માઇનસ 10% ડિસ્કાઉન્ટ એટલે 90 રૂપિયા, અને પ્લસ ગિફ્ટ પેક ચાર્જીસ 20 રૂપિયા, અને હવે ટોટલ બિલ બનાવ્યું મેં 110 રૂપિયાનું. હવે પાછો નવો પ્રશ્ન કે હવે મારે જીએસટી કઈ રકમ ઉપર ગણવો? 110 ઉપર ગણવાનો. સમજી ગયા? તો ફાઇનલ જે બિલનું વેલ્યુએશન થાય ને એના ઉપર જીએસટી ગણવાનો. પછી જો ડિસ્કાઉન્ટ બાદ થતું હોય તો એ બાદ કરવાનું, અને જો કોઈ અધર ચાર્જીસ, પેકિંગ ચાર્જીસ એડ થતા હોય તો એડ કરવાના. ભાઈ ઓકે થઈ જાય? તો આ જે કન્સેપ્ટ છે ને એનું નામ શું છે સાહેબ? વેલ્યુ ઓફ સપ્લાય. ભાઈ ક્લિયર છે? અને એક ત્રીજો કન્સેપ્ટ છે, અને એ છે ટાઈમ ઓફ સપ્લાય. રિપીટ, એ છે ટાઈમ ઓફ સપ્લાય. ટાઈમ ઓફ સપ્લાયનો મતલબ શું સમજો તમે? કે ભાઈ મારે કયા મહિનાના રિટર્નમાં એ પર્ટિક્યુલર ખરીદી અથવા વેચાણ દેખાડવું. શબ્દ પકડજો. મારે કયા મહિનાના અંદર પર્ટિક્યુલર વેચાણ અથવા ખરીદી દેખાડવી. તમે કહેતો જે મહિનામાં વેચો એ મહિનામાં દેખાડવાનું હોય ને, અને જે મહિનામાં ખરીદ કર્યું હોય એ મહિનામાં દેખાડવાનું હોય. હવે સાહેબ તકલીફ ક્યાં થાય તમે સમજો. માની લો કે મેં આ ભાઈને માલ વેચો એપ્રિલ મહિનામાં. ભાઈ સમજી ગયા? માલ વેચો એપ્રિલ મહિનામાં, ડન. પણ 3 મહિનાની ઉધારીથી વેચો, તો મે, જૂન અને જુલાઈમાં એ જણ મને શું કરશે? પૈસા આપશે. ભાઈ સમજી ગયા? હવે 10 લાખનો માલ વેચો, એના ઉપર 18% જીએસટી છે, તો 1,80,000નો જીએસટી થયો. તો ટોટલ મારે એનું બિલ બનાવવાનું થશે 11,80,000નું. તો મેં 11,80,000નું બિલ આપ્યું, મેં એને માલ આપ્યો, પણ એ જણ મને 11,80,000 ક્યારે આપશે? 3 મહિના પછી આપશે. હવે મજાની વાત કે જો હું એપ્રિલ મહિનાનું વેચાણ દેખાડીશ, ત્યારે ખરેખર તો માલ ક્યારે વેચ્યો છે? એપ્રિલમાં જ. ખરેખર તો માલ એપ્રિલમાં જ વેચ્યો છે. પૈસા કયા મળવાના છે? જુલાઈમાં. તો ખરેખર તો માલ મેં એપ્રિલમાં જ વેચ્યો છે. તો હવે હું જો એપ્રિલ મહિનાનો સેલ્સનો ડેટા મારે મે મહિનામાં ચડાવવાનો થાય, તો મે મહિનામાં હું એમ કહું કે મેં 10 લાખનો માલ વેચ્યો અને એ માલ 18% વાળો હતો, તો તરત ગવર્મેન્ટ આટલો પકડે ને?
તો કે 10 લાખ ઉપર 18% લેખે મને 1,80,000 રૂપિયા તું આપી દે. મેં કીધું સાહેબ માલ વેચો હે, પૈસા હજી નથી આવ્યા, પૈસા તો આવશે જુલાઈમાં. તો એક કામ કરો, હું જુલાઈના વેચાણ તરીકે દેખાડીશ. સરકાર કે નહીં, માલ તે જ્યારે વેચો હોય ત્યારે જ દેખાડવાનો, ત્યારે જ દેખાડવાનો. અને અહીંયા છે ને એ લોકો એક કન્સેપ્ટ આપ્યો. કન્સેપ્ટ શું આપ્યો? તો કે ભાઈ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ, રિપીટ, એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ, મતલબ કે માલ આપ્યો એ લોકોને, ડન. ઓર એટ ધ ટાઈમ ઓફ મેકિંગ ઓફ ઇનવોઇસ, એટ ધ ટાઈમ ઓફ મેકિંગ ઓફ ઇનવોઇસ, મતલબ કે બિલ ક્યારે બનાવ્યું. અને ઓર એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ, ઓર એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ, વિચ એવર ઇઝ અર્લિયર ઇઝ કન્સિડર એઝ અ ટાઈમ ઓફ સપ્લાય. આ ત્રણમાંથી જે વહેલું થશે એ ટાઈમ ઓફ સપ્લાય તરીકે ગણાશે. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? તો ઇઝી. હવે અહીંયા મજાની વાત, માલની ડિલિવરી ક્યારે કરી આપણે? એપ્રિલમાં. મજાની વાત થઈ કે બિલ કઈ બનાવ્યું? એપ્રિલમાં. અને પૈસા આવશે જુલાઈમાં. તો મારે કયા મહિનાનું વેચાણ ગણવાનું? અને એ એપ્રિલનું વેચાણ ગણીશ તો નેચરલી મે મહિનામાં મારે એ જે ટેક્સ છે એ ભરવો પડશે. તો ભલે મને એ ટેક્સ હજી લગી આવ્યો નથી, મારે તો સરકારને શું કરી દેવો પડશે? ભરી જ દેવો પડશે. નિયમ છે સાહેબ. ભાઈ ઓકે થઈ જાય? ઓકે. હજી એક બીજો કેસ કહું તમને, મોજ આવે એવો ભાઈ, બરાબર છે? ડન. ઓકે. પછી આ ભાઈ મને જુલાઈમાં પૈસા દેવા હાટું આવ્યા. પછી અમે છે ને ફટાકડા વેચીએ છીએ, ડન. તો ત્યારે જુલાઈમાં છે ને મેં શું કર્યું હતું, એક ડેમોન્સ્ટ્રેશન ગોઠવ્યું હતું. અને અમારા જે મોટા મોટા કસ્ટમર હતા ને એ લોકોને ડેમોન્સ્ટ્રેશન માટે બોલાવ્યા હતા. હા, એક 12 ફાર્મ હાઉસમાં રંગારંગ ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું. હા, અને બધાય ટેબલ ખુરશી ઉપર બેઠા હતા. અને પછી ડેમોન્સ્ટ્રેશન ચાલુ કર્યું. અને સાહેબ એક ફટાકડો નવો લોન્ચ કર્યો હતો અમે કીધું કે ભાઈ જો આ ફટાકડો, હા પેલા ફૂટે જોઈ લ્યો, પછી ઓર્ડર લખાવજો. હા, તો ફટાકડો હરગાવ્યો ને સાહેબ, તો તમે જોવો ને તો આવડી કોઠી હતી સાહેબ, તમે સમજી ગયા? હા, ડન. એ ફટાકડો હરગાવ્યો ને એટલે એ ફટાકડામાંથી એને સાહેબ અલગ અલગ 15 જાતના રોકેટ ઉપર છૂટ્યા, બૂમ કરતા. ડન. હા, ડન. ઉપર ગયા ને તો એ સીટીયુ વાગતા વાગતા ગયા. અને 15 કલર અલગ અલગ હતા. હા, ડન. ઉપર ગયા પછી સાહેબ એમાંથી એક અલગ ફટાકડો નીકળ્યો ને એ ઉપર જઈને એને એમ ચકરી કરી વ્યવસ્થિત રીતે. હા, એ ચકરી થઈ અને ચકરીની ઉપર એક શંભુ રાખ્યું હતું, તો એ શંભુ થયું, તમે સમજી ગયા? ડન. અને પછી ચકરી ફૂટીને એમાંથી ઓલા તારોડિયા નીકળ્યા. અને તારોડિયા 15માંથી અલગ અલગ કલરના નીકળ્યા. હા, ડન. તો છોટા કાઢી નાખે એવો પીસ બનાવ્યો હતો વ્યવસ્થિત રીતે. હા, તો આવડો આવ્યો તો પેમેન્ટ દેવા ત્યારે, તો ઉડતો આવી ગયો, તમે સમજી ગયા? એને બોલાવ્યો નહોતો અમે. હા, ડન. તો એ કે મારે આ ફટાકડો જોઈ. હા, મેં કીધું આ છે ને અમે એડવાન્સ પેમેન્ટ લઈને બનાવીએ છીએ. હા, આ 3 મહિનાની ઉધારીવાળાને મેં દેતા નથી. હા, ડન. તો આ આવ્યો છો તો પ્રસાદ લેતો જજે તું, બરોબર ને? રેડી છે? હા, ડન. પણ અમે મને કે હું આના એડવાન્સ દઈ શીખીએ, પણ મારે આ ફટાકડો જોઈએ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ડન, આપો એડવાન્સમાં. હા, આવતા મહિનેથી એડવાન્સ ચાલુ કરશું. તો ઓગસ્ટ મહિનાથી અમે ચાલુ કર્યું હતું. ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં ડિલિવરી મળશે. મને કે ઓકે. હવે સાહેબ અમે બધા પાસે, માની લો કાની પાસે 10 લાખ રૂપિયા શું કરી લીધા? 10 લાખ નહીં, પણ 11,80,000 માની લો લીધા. કેટલા લીધા? 11,80,000 લીધા. મેં કીધું એડવાન્સ પેટા 11,80,000 આપતો. ઓગસ્ટમાં એણે મને શું કર્યું સાહેબ? એડવાન્સ પૈસા આપ્યા. ભાઈ સમજી ગયા? ડન. ઓકે. સપ્ટેમ્બરમાં મેં એને માલ મોકલ્યો. ભાઈ સમજી ગયા? સપ્ટેમ્બરમાં માલ મોકલ્યો. અને માની લો કે માલ મોકલો ને પછી એનું ફાઇનલ બિલ જે બનાવ્યું ને મેં, એ બનાવ્યું મેં ઓક્ટોબરમાં, એવું માની લ્યો. ભાઈ સમજી ગયા? તો હવે અહીંયા મેઇન વાત આવે કે અહીંયા મારે આ જે વેચાણ છે એ કયા મહિનાનું ગણવાનું થશે? તો ના, અગેન કન્ફ્યુઝન થયું ને? એ કન્ફ્યુઝન થયું એટલે જ અહીંયા ખ્યાલ આપ્યો છે. તો અગેન હવે ઓલો નિયમ પાછો પકડો સાહેબ, એટલે તમે હેલા થઈ જાઓ. એણે હું વાત કરી હતી કે એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ, ઓર એટ અ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ, માલ ક્યારે મોકલાવો છો, ઓર એટ અ ટાઈમ ઓફ મેકિંગ ઓફ ઇનવોઇસ, વિચ એવર ઇઝ અર્લિયર. આ ત્રણમાંથી જે વહેલું થાય ને એ મહિનાનું ગણવાનું. તો પેમેન્ટ ક્યારે આવ્યું? ઓગસ્ટના વેચાણ તરીકે દેખાડી દો. ભાઈ સમજાણી વાત? આખે ઓગસ્ટના વેચાણ તરીકે દેખાડી દો. હવે અહીંયા તમને એમ થાય કે આવું થાય? અરે સાહેબ, ઘણી બધી પેઢીમાં એડવાન્સથી કામ થાય છે. બિલ તો પછી બનતા હોય, પણ પહેલાં તો તમારે શું કરવું પડે? એડવાન્સ પેમેન્ટ કરવું પડે. તો સરકારે આવું કેમ રાખ્યું ભાઈ? કારણ કે હજી માલ હું મોકલવાના હોય એ ડિસાઇડ નથી. બિલ એક્ઝેક્ટ કઈ રકમનું બનવાનું છે એ ડિસાઇડ નથી. તો સરકારથી જીરવાતું નથી. તમે સમજી ગયા? હા, એ કે તારા આવી ગયા, તો કે હા મારા આવી ગયા, તો મને આપી દે જલ્દી. હા, ડન. મને તું એમાંથી સરેરાશ કરીને મારા 18% શું કરી દે? આપી દે. પછી એકચ્યુઅલ બિલ જે બનશે ને એની સામે આપણે સેટ શૂટ કરી નાખશું. પણ અત્યારે તું મને શું કરી દે? જલ્દી મારા પૈસા આપી દે. તો અહીંયા ગવર્મેન્ટ આ મેન્ટાલિટીથી હાલે છે. તો મેં ટોટલ કેટલા ઉઘરાવ્યા હતા? 11,80,000. તો સરકાર કે 10 લાખ તારા ને 1,80,000 મારા. મને તું મારા 1,80,000 શું કરી દે? આપી દે. પણ મેં કીધું બિલ નંબર નથી જનરેટ થયા, ફાઇનલ બિલ કેટલા રૂપિયા એ મને ન ગમે કે તું મને મારા શું કરી દે? આપી દે. એટલે મારે એને અત્યારે 1,80,000 શું કરી દેવાના? ગુડી આવવાના. તો સમજી ગયા વસ્તુ આખી. હવે મજાની વાત કે બિલ તો એકચ્યુઅલી
બન્યું નથી, બિલ તો એકચ્યુઅલી બન્યું નથી. તો એ લોકો છે ને સાહેબ એ રકમને શું કરી નાખશે તો કે આઈટીસી તરીકે રાખી દે. રિપીટ, એને શું કરી નાખશે? ટૂંકમાં યાદ રાખશે અને એક ટ્રેકિંગ નંબર આવશે. ઓકે, એનું પર્ટિક્યુલર એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ તો જ્યારે પોર્ટલ ઉપર જીએસટી ભણાવવાનું ચાલુ કરશું ત્યારે સમજાવીશ કે ભાઈ પોર્ટલમાં આવી રીતે દેખાય, પોર્ટલમાં આવી રીતે સેટ થાય. તમે સમજી ગયા? ડન. પણ એ લોકો યાદ રાખે અને આપણને ટ્રેકિંગ નંબર આપ્યો. માની લો કે એને ટ્રેકિંગ નંબર આપ્યો 1 2 3 4 ફોર એક્ઝામ્પલ. ડન. તો એ ટ્રેકિંગ નંબર મગજમાં રાખવાનો, કારણ કે એ પર્ટિક્યુલર બિલ કાંઈ એ મહિને બનવાનું નથી. હવે એકચ્યુઅલી બિલ ક્યારે બન્યું તો કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો ઓક્ટોબરમાં બિલ બન્યું તો બિલ નંબર ને એ બધું તો ઓક્ટોબરમાં જનરેટ થયું ને. તો જ્યારે હું નવેમ્બર મહિનામાં રિટર્ન ફાઇલ કરીશ, જેમાં હું ઓક્ટોબર મહિનાનું વેચાણ બિલ ઉપરથી દેખાડીશ, એમાં આ બિલ આવી જશે. હવે જો એમાં એ બિલ આવી જાય તો લોચો શું થાય ખબર તમને? એક જ બિલ ઉપર આપણે કેટલી વખત ટેક્સ ભરી દઈ? 2 વખત. કારણ કે એક વખતમાં એડવાન્સ ભરાઈ ગયો અને બીજી વખત હવે ભરવાનો ચાલુ કરી. તો અહીંયા આપણે શું કરવું પડે? એ બીજી વખત તમે જ્યારે સેલ્સનો ડેટા ચડાવો ને ત્યારે તમારે ઓલો રેફરન્સ નંબર નાખવાનો. ખબર ઓલો 1 2 3 4 એ જેવો તમે રેફરન્સ નંબર નાખો ને એટલે સરકાર શું કરી નાખશે એ તમને કહું. પોર્ટલ એવું કરી નાખશે કે જેવો 1 2 3 4 નાખશો ને એટલે ઓલો જૂનો જે 1,80,000નો ટેક્સ છે ને એ તમારા ટેક્સની રકમમાંથી માઇનસ કરી નાખશે અને નવું જે બિલ બન્યું હશે એમાં જેટલો ટેક્સ હશે એટલો ટેક્સ તમારી બિલની ફાઇનલ ટેક્સની વેલ્યુમાં એડ કરી નાખશે. કારણ કે નવું જે બિલ બન્યું છે એ એક્ઝેક્ટ 10 લાખનું બન્યું હોય એવું જરૂરી નથી, એમાં પ્લસ માઇનસ બને. તો માની લો કે એ બિલ જેટલાનું બન્યું એટલાનું, પણ એ ફાઇનલ બિલ જેટલાનું બનશે ને એમાં જેટલો ટેક્સ હશે ને એ ટેક્સ એ લોકો પ્લસ કરશે અને જૂનો ઓલો જે ટેક્સ છે ને એ શું કરી નાખશે? માઇનસ. બીજું હું બોલી ગયો, હવે નિરાતે બેહીને સમજજો કે હું કહેતો હતો. એવું હોય તો એમાઉન્ટ લખીને શું કરજો? સેટ કરજો. પણ વસ્તુ સેમ જ થઈ. તમે સમજી ગયા વસ્તુ આખા? હા, અગેન એ એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ અત્યારે હું ડિસ્કસ નહીં કરું, પણ અહીંયા ફાઇનલી શું થશે તો કે 3 મહિના પછી ઓલો ટ્રેકિંગ નંબર જેવો તમે નાખશો ને એટલે એ ટ્રેકિંગ નંબર વાળો અત્યારે એમને બોલું છું, તમે સમજો. એટલે ફાઇનલ એક્ઝિક્યુટ કેમ થશે એ વસ્તુ ક્યારે સેટ થશે? પ્રેક્ટિકલ આવશે ત્યારે ભાઈ. ઓકે, પણ અહીંયા હું તમને કન્સેપ્ટ સમજાવું છું કે તમારો જૂનો ટેક્સ છે ને એ તમને એ લોકો શું કરી દે? બાદ કરી નાખશે કે આટલો ઓછો ભરવાનો. કાં તો કે તે તો ત્યારે ઓલરેડી 1,80,000 ભરી દીધા હતા તો એ માઇનસ કરી નાખો તો ઓલો પ્લસ થયો તો અત્યારે માઇનસ થયો એટલે ફાઇનલી બેલેન્સ થઈ ગયું. અને હવે જે નવું બિલ બન્યું એમાં જેટલો ટેક્સ ભરવાનો થશે એ એડ થઈ જશે. એટલે કોઈ જાજુ કેલ્ક્યુલેશન ન આવ્યું. અહીંયા કેવું થયું ખબર? ઘણા તમે જોજો કે ભાઈ માની લો કે મારે આ કાકા પાસેથી કંઈક રૂપિયા લેવાના છે